હા હા મને ખબર જ છે બધી. તમે કંઈ ચિંતા ના કરો. જો હમણાં જ આપણે આ રસ્તાઓનો સુધારો ચાલુ કર્યું છે કામકાજ, બરાબર? હા, તો પછી એ ગટરનું પણ થઈ જશે. એમાં ચિંતા નહીં કરવાની. આપણે જો આ કંઈ મશીન તો છે નહીં કે ડાયરેક્ટ બધું સુવિધા ઉપલબ્ધ થઈ જાય, બરાબર? એની માટે છે ને આપણે કર્મચારી રોકવા પડે, જે કામદારો હોય, મજૂરો હોય, એ બધાને કોન્ટ્રાક્ટ હાથમાં આપીએ તો આપણે જોવું પડે ને બધું. હા, તો પછી હા, ગ્રાન્ટો તો પાસ થઈ ગઈ છે. એ બધું હિસાબ છે જ આપણી જોડે, ચિંતા નહીં કરવાની. ઓહો ડોશે હા, એ એક મિનિટ. ગ્રાન્ટો ને બાન્ટો પોણીનું મેલ તું પેલા મને પોણી હાલ પાલો. અરે હું સરપંચ છું, શાંતિ રાખો ને 2 મિનિટ. આટલો કોલ ફોન મૂકી દો ઓહો, પછી. તું સરપંચ છું તો ગામની સરપંચ છું, મારી થોડી સરપંચ છું. અરે હા, હું તમને થોડીક વાર પછી ફોન કરું છું. હા હા, જરૂરી મીટિંગ છે ને. શું બોલ્યા તમે? ગામની સરપંચ છું હું, બરાબર? તો તમે ગામમાં જ રહો છો. ઓહો ડોશી દર વખત તો હું સરપંચ હતો, પણ ના કરે નારાયણ લેડીઝ સીટ આવી એટલે મારે તને ઊભી રાખવી હતી અને સરપંચ બનાવી તું તો કેટલો બધો પાવરમાં આવી ગઈ. એ પાવર ના કહેવાય. એ આપણું કામ એવું કરતા હોય ને એટલે ઓટોમેટિક અંદરથી જાગૃત થઈ જ જાય. ઓહો પણ મને તો પોણી પાલો તરહ લાગી છે. હવે એ તમારે જાતે પી લેવાનું હોય. હું કોણ? મધુ. આ બધું ના કરવું હવે. હું સરપંચ છું. ઓહો અને તો સરપંચ બનાવીને મારા જ ભોગ લાગ્યા છે. મને તો મજા આવે છે આવું સરપંચગીરી કરવામાં. ભૂડી લેડીઝ સીટ હતી, પેલા કહેતા હતા કે મારા બૈરાને બનાવી દઉં, પણ મને એવું લાગે ખાખરું આ મારું બૈરું ગગા જેવું છે. તે હારું આના બનાવી દીધી. આ ચોપડા ને બોપડા બધું મારે જ ચિતરવું પડે છે, બધું મારે જ ખતવવું પડે છે, અને તોય મારી પરત પાવર કરે છે. એ તો આવડત હોવી જોઈએ પાવર કરવાની. કશો વાંધો નહીં ભાઈ, કરો તમારા દાઢા છે એટલે કરો પાવર. સારું, પી લો ને પાણી હવે. હવે પીવું જ પડશે ને, તો હવે શું કરીએ? પી લો પાણી અને મને પણ આપો. ઓહો આ બધું છે ને તારા પંચાયતમાં માગવાનું, થોડો તારો પટ્ટાવાળો છું, આ આપણું ઘર છે. પણ ધર્મની શરૂઆત ઘરથી થાય, એમ ઇજ્જતની શરૂઆત ઘરથી થાય. તમે ઘરમાં મને ઇજ્જત આપશો ત્યારે મને ગામના ઇજ્જત આપશે. અલ્યા બાપા, ઇજ્જત તો આલું છું, પણ પોણી ના આલવાનું હોય, પોણી તારે મને આલવાનું હોય. આપો ને હવે, ઊભા થાવ ને, હું સરપંચ છું કોઈ. સરપંચે તો ભારે કરી આલવું પડશે લાગે છે. તમે પીજો એટલે મારે બીજી વાર ઊભું ના થવું પડે કે મને જ કે પાછું. શું પાણી કરો, આપો. શું દાડા આયા છે? મિનરલ બોટલ 20 રૂપિયા મારે કરવા પડે છે કાયમ. અરે આપણે પેલો હિસાબ એક મળતો નથી, તમે જોઈ લેજો ને. સાંભળો છો? અરે સાંભળો છો કે નહીં? તમને કહું છું. હા બોલ. અરે પેલો હિસાબ નહીં મળતો આપણે. કયો હિસાબ? હમણાં પેલા ગટરના પૈસા પાસ થયા હતા ને, હા, તો એનો હિસાબ નહીં મળતો. મારું હારું ગટરના પૈસા પાસ થયા હતા. હવે હારું મારે ફરી ચોપડા ટેલી કરવા પડશે. હા, તો એ કામ તમને આપી તો તમે કરી દો ને. અરે બુડી તું એનું ટેન્શન ના લે. શું પેલા તલાટી જોડે બુધવારે મળી અને ચોપડા બધા આગા પાછળ સેટિંગ બધું જે હિસાબનું છે ને એ કરીને ચોપડા ખતવીને બધું સોલે પાર દઉં છું. તું શું કરવા ટેન્શન લઉં છું? હું નહીં બેઠો વાત હા, કરો તો પછી મારા સરપંચગીરીમાં ઉતાર દે તો ઇજ્જતની વાત લાગી જાય. એવું તે થોડું બનતું હશે. હું જય નહીં શ્રી બેઠો. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બેસો. જય શ્રી આ કૃષ્ણ. ગટારોની વાત કરો છો. અમારે પેલું શીશીનું ભરવાનું છે, શું કરવાનું છે એનું? તમને નહીં કહેતો સરપંચ સાહેબ ને હા, કહું. શાંતિ રાખો. શું શાંતિ રાખે? સૌથી વધારીને જીતાડીને લાવવા વાળો હું. કેટલા વાટા લાયા મેં, અને મારું કામ બાકી છે. શું કરવાનું તમારે? આ કરવું પડશે. અરે કરશું, ચાલુ છે. ક્યારે કરશો? અરે ગામમાં રોડ નતો તો રોડનું કામ ચાલુ કર્યું છે હમણાં. હવે તમારી શેરીમાં ગટરની પ્રોબ્લેમ થઈ તો એ બી અમે ચાલુ કરીએ, ચર્ચા કરી અરે રહ્યા છીએ. ગટર તો થઈ ગઈ છે, પણ પેલું શીશીનું કરવાનું છે. હા, એ બધું થશે. શાંતિ રાખો, શાંતિ જાળવો. એ મારા વોટના બધા માથે ચડીને જેણો થાય, પછી એના કરતા પેલા કરવા આવ્યું. તમને કહું છું મોટા ભાઈ, કરાવડાવો. આ તો આ લેડી જો બેહાડી છે ને, મારા અહીં ના બોલાય વધારાનું. અરે જાડિયા ડોહા, તમે શાંતિ રાખો. તે શાંતિ મારે રાખો. કેટલીક શાંતિ રાખવાની. તમારું કામ થઈ જશે બુડો. આ તો પેલી બાજુ શું છે કે થોડું આ બધું નહીં, પેલી બાજુ કર્યું, આ પેલી બાજુ કામ ચાલુ છે. આ મારી બાજુનું શું કરવાનું તમે? એટલે ભાઈ આમાં એવું છે ને કે જેમ ગ્રાન્ટો આવે ને, જેવી રીતે ગ્રાન્ટો મંજૂર થાય, તમારી ગ્રાન્ટ મૂકેલી વર્ક ઓર્ડર આવશે એટલે સરપંચ સાહેબ સીધું કામ ચાલુ કરાવી દેશે યાર. વર્ક ઓર્ડર નહીં આવે શું કરે સરપંચ? ઘરના રૂપિયા થોડા નાખવા પછી? તમે શાંતિ રાખો, બુડો થઈ જશે. એટલે પેલા મારા છે ને વોર્ડ વાળા બધા મારી પાછળ જ પડી ગયો. પણ જવાબ આપતા શીખો ને એમને. ના એવું મન મારી જમીન ગીરવે મૂકીને તમારું કામ કરું હું?
સરપંચ શું કહે ઘરના રૂપિયા તો ના કાઢો ને શાંતિ રાખો થઈ જશે બધું થઈ જશે ભાઈ બધાના કામ થઈ જશે ગામમાં રોડ રસ્તા ગટર પાણી કશું બાકી નહીં રહે આ સરકાર ઉપર બેઠી છે કેવી સરકાર તમને ખબર નહીં બુડો આ સરકાર આટલી જોરદાર સરકાર છે કશું બાકી નહીં રહેવા દે પણ થોડી શાંતિ રાખો જેમ જેમ વર્ક ઓર્ડર નીકળશે ને એમ બધી બાજુના બધી શેરીનો બધી ગલીનો બધો કામ તમારો થઈ જશે થશે ખરો થઈ જશે એ તમારે બધું પંચાયત કરવા નહીં આવતી સરપંચ હું છું પંચાયતે મને ચૂંટી છે તો હું બધું મારા જવાબ આપવાના હોય મોરથી બધું તમે પેલું એ કરી નાખો છો ઓહોહોહોહો, પંચાયતે નહીં તને ચૂંટી તને પ્રજાએ ચૂંટી છે હા એ પરજાએ ચૂંટી છે મને તો પણ તમે મોરથી હું કેમ પેલું એ કે કરો બે વોટ નહીં આલે વાત કરે છે કે તમારે તમે વોટ આલો એમાં કોઈ નવાઈ નહીં કરતા હું કોઈ માજી સરપંચ છું હવે ગયા સારું. ટર્મમાં હું સરપંચ છેલ્લા 5 ટર્મથી હું સરપંચ આ તો લેડીઝ સીટ આવી એટલે જ તને બનાવી કે તમે કોઈ ઉપકાર નહીં કરો મારી ઉપર કોઈ હું શું કહું માજી સરપંચ બોલો તમારી ઘરમાં તો આટલી વેલ્યુ નહીં આ બીજી વાર મારા વોટ લાવવા કે ના લાવવા મારા હારું વિચારવું પડશે આ તો શું કરવાનું હવે ઓ, પણ શું કરીએ આ તો 35 થી 40% અનામત છે એટલે ખબરવું પડે છે પણ મારે પાછું વિચારવું પડે ને વોટ લાવવા કે ના લાવવા આવતી વખત હું જ સરપંચ બનવાનો છું તો આ બરાબર શું બોલ્યા તમે એ તો કઈ નહીં આ વખત તને સરપંચ બનાવી એટલે કામકાજ બધું તું કરજે હું જ કરે અને હું જ સરપંચમાં રહીશ સમજણ પડી આજે તો આ ગામમાં જવું છે મરઘા એવા હારા હારા પટાવું ને આખો મહિનો બેઠે બેઠે ખોઉં એટલીસ્ટ 25-30 હજાર તો આજે મળી જશે આ ગામમાં બકરા એવા એવા પટાવું ને હમણાં ગઈ અંદર અને મારો ગેટઅપ ચેન્જ કરીને આવું છું બાકી હું કોણ પુષ્પા અચ્છા બકરા આજે મોડી નાખું અને હમણાં ગઈ અને હમણાં આવી પાછી ગેટઅપ ચેન્જ કરી કોઈ જોતું તો નહીં બેગ કઈ મૂકી દઉં કંટાળી બધા ગામ લૂંટીને આવી આ એકલું ગામ બાકી રહી ગયું છે મારું હવે નાટક ચાલુ કરી દઉં હું શું કહું છું લખાજી હવે વાત તો થઈ ગઈ છે આ સીસી બીસીની બધી તો હવે હું જરા હેડું ઓ અલે આ બુડો બેહો ના જવાય છે આ તમારે શું કામ છે કોણ આવ્યું કોણ છે આ? એક હું દુખિયારી છું તમારા આશરે આવી છું શું દુઃખ પડી તમને રોયા વગર જણાવશો જાદરો બાથરૂમ નહીં બન્યો તમારી બાજુ તમે ચૂપ રહો ના સરપંચ હું કે તમે ગ્રાન્ટ તો મારા પાસ કરાવવાની તમારે કોઈ મારા ઘરવાળા મને એટલો ત્રાસ આલે છે ને જ્યારે હોય ત્યારે એવું કે છે હિસાબ કર ચોથી લાવું હિસાબ ક્યાં રહો છો તમે શું નામ છે તમારા ઘરવાળાનું મને ખબર નહીં કે હોદી લાવો ગોંડા થઈ ગયા છે ઘરવાળાનું નામ પૂછ્યું ઘરવાળાનું નામ અમારામાં ના લેવાય બેન આધાર કાર્ડ લાયા છો સરપંચ હું કે તમે સમજાવો ને કઈ સમજાવો ને શાંતિ રાખો રડો નહીં શું કહ્યું સરપંચનું ઘર છે કઈ વાંધો નહીં સરપંચની ઘરે ડાકો નાખી જ દઉં તારે એક કામ કરો ને હોદી લાવો ને આપણા ઘરવાળા ક્યાં રહે છે આપણે પતાઈએ એમનું કામ પણ આધાર કાર્ડ મંગાવી લો ને એમનું નોમ વગર તો અહીં હોધી લાવવાના ઘર તો એમનું ખબર હશે ને ક્યાં રહે છે એ. રડો નહીં અને તમારા ઘરવાળાને અહીંયા લઈને આવો જાઓ તમે ભાઈને મોકલાવો અરે ગોંડી થઈ ગઈ છું આ ભાઈ નથી મારા ઘરવાળા છે પણ હું ગોંડી થઈ ગઈ છું વાતે વાતે કે છે હિસાબ કરી નાખ ચોથી હિસાબ કરી નાખું મારું બેટું મને તો એ સમજાતું નહીં આ ગોળી થઈ જશે કે એનો ઘરવાળો ગોળો થઈ જશે બોલો છું મને એમ કરી નહીં પડતી એક કામ કરો ઓ બેન રડ્યા વગર આમ જુઓ તમારું ઘર તો તમને ખબર છે ને હોવે ખબર તમારા છે ઘરવાળા યાદ છે ને હા તો છે ને એક કામ કરો આ ભાઈ તમારી જોડે આવે છે તો એમની જોડે તમે તમારા ઘરવાળાને લઈને આવો માર જવું પડે ઓય માર જવું પડે હેડો ભાઈ હેડો જાઓ લઈને આવો ઘસેડીને લઈને આવજો હા, જાઉં. બે જણની જરૂર પડે તો ફોન કરો મોકલો કોઈ જાઉં પાછો હા અહીંયા જ આવો ને જાઓ આ તો હેડો હેડો બતાવજો હો ઘર છે બાજુ આવ્યું તમારે ઓહોહોહોહો, સરપંચ
એટલે સરપંચ આવા બધાની મદદ ના કરવાની હોય. બુડો આવા બધા ડાગરા તો કેટલાય આવશે. આ બધું આપણું ખાલી થઈ જશે. આપણે કે ઘરના કંઈ કાઢીને આપવા છે. આપણે તો એના ઘરમાં કકડાટ થતો હોય તો મટાડવાનો, બે શબ્દો કહેવાના. ના મને તો પછી પોલીસ કમ્પ્લેન નોંધાઈ દેવાની. કે કોણે આવી જાય 2 દાડામાં. પણ આપણે ના ભરે જઈએ અમનમાં. હું સરપંચ છું, સલાહ આપવાની જરૂર નહીં તમારે. અમને તો સાચું ના કહેવાય. બધા કાયદાની ખબર છે મને. કશો વાંધો નહીં. તમે જાણો, તમારા કાયદા જાણો, તમારું પંચાયત જાણો. હું તો હા બેઠો. ગોડાના ગોમ ના હોય, ગોમત ગોડા હોય. અમને તો શોટ લાવવા પડે. શોટ 440 નો ઝટકો એવો લાગે ને તો સટ્ટાક દઈને ડાગરો ઠેકોણે પડી જાય. ઠેકોણે. શું કીધું? કશું નહીં. હું તો આ બેઠો શાંતિ. સરપંચ છું, યાદ રાખજો. ઓહો, હું શું કહું છું, હું અભરો છું. આ ચેટલા ગોર આખું ગોમ ગોડું કરાયું ને તમે જો આટલા ફેરવશો મને ચો સુધી લઈ જશ. થાચા મારા ટોગાય થાચા. આ હામું દેખાય છે મારું ઘર જોવો. દેખાયું? હવે અમે દેખાઈએ ઓવે. પેલું જ ને હોવે. હેડો હા, હેડો. શેલું ઘર રહ્યું આવે જોઈએ. આ શેલું ઘર રાજ્યનું રાજબાનું ઘર હતો જોઈએ આવે શું. આ પછા ડોહાનું આવી ગયું, આ સોમા ડોહાનું આવી ગયું, પછી આ નોંજી જણાનું આવી ગયું, આ રહ્યું સોમ કાકા છોકરાનું એ આવી ગયું. હિસાબ તો થઈ ગયો સર, બાકી કોઈનું રહેતું નહીં. સ્વાતિ હર પછી પૈસા મેળ તો મય દેખાતું નહીં પાછું. આ તો પાછા પારખી મૂડી કહેવાય. આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું શું કહું, આ બાજુ આવો તો. બસ થોડા ઊભા રહો, મારા ઘરવાળાની જોડે થોડી ચર્ચા કરી લઉં. બારું ભર્યો. હા, કારણ કે બધું મગજ થોડું ગયેલું છે ને, હિસાબ કરે છે એટલે. હા, હું આવું થોડી ચર્ચા કરું. ઓય જ ઉભો રહ્યો. હા. મળ્યો ને પહેલા આવો, મારે ભૂખ લાગી પાછી. આવો. જય માતાજી. જય માતા. કેમ છો, મજામાં? ઓહો, મજા. ચમનું આવાજ થયું? સરપંચને તમે ઓળખો છો? ઓવે, સરપંચ તો મારો ભાઈબંધ, એમના ઘેરથી સરપંચ છે. એ તો મારો બહુ સારો ભાઈબંધ છે, બહુ સારું બોને. તો શું કામ હતું તમારે? એ કહેતા હતા કે તમારી વાત કરી મને. એમ છે? હા, શું કહેતા હતા? તો પૈસા થોડા જોઈતા હતા, 20,000 રૂપિયા જેવા. એવું છે? હા. મને કે મારું નામ લેજો. સરપંચે મોકે કેવડાવ્યું છે સરપંચ હા, ઘરના? હા, ઓહો, હવે. તો હાલ દિયા ને બહુ મોટું નામ છે પૈસા. એ તો મારો લંગોટે ભાઈબંધ, એ કહે તો હું ના આલું કેવું લાગે? કેટલા લાગે? 20,000 મંગાયા છે? હા, આવી હતી. પણ સરપંચને ચો પૈસાની ખોટ છે? પણ એ તો એવું છે, એમને પેલા રોડ ખાતામાં છે ને થોડા પૈસા ફસાઈ ગયા છે, એટલે મને કહ્યું. એવું લાગે ને, તમે આમને પૂછી જુઓ. સાચી વાત છે. ઓહો, આ તો મારો ગામનો છે. હાચી વાત, હાલો હો. સરપંચે જ મોકલ્યા અમને. એવું? હાચી વાત, હાલો હો. સાચી વાત. કશો દે, હાલ દો હા. ટોકો માલો, ટોકો માલો હા. આ બાજુ આવો. હું એમ કહું, તમે થોડા હમણાં ફરીને ઉભા રહો ને. અમને ફરી દો. હા, થોડી મારા ધણી. ઓ ના સંભળાય, મારા વાત ના સંભળાય. હા, એટલે તમે આમ થોડા ઊંધા ફરી જાઓ ને. પણ વહેલા આવજો હો, પાછા સરપંચને મળવાનું છે. આ માર્યો ટોકો. લખવું પડે ને પૈસા ને વ્યવહાર. કેટલા 20,000 આલા છે? થોડા વધારે હોય તો વાંધો નહીં આવે. ના. આ 20,000 ની વાત થઈ તો એટલા લઈ દઉં તો સારું કહેવાય. અરે આ 20,000 રોકડા. લો, આ 20,000 રોકડા જો. બધી ગણેલી જ નોટો છે હા. લઈ દો તો. થોડા 5,000 જેવા વધારે હોય તો. નહીં આ બધાનો હાલવાનો છે પૈસા. આ તો સરપંચનું નામ પડ્યું એટલે હાલવું પડે, બીજું શું કેવું. અને આ ભાઈ અમારા ગામનો ઓળખી તો આ તો હાલવાના હતા ને એટલે હાલે. બરાબર છે. સરપંચ હા, એમણે સરપંચે તમને મળવાનું કીધું છે. એવું છે? હવે. કશો વાંધો નહીં. જય આવું જાયું હા. જય માતાજી. જય માતાજી હા. હાથવી જજો હા. હું શું કહું, તમે સર ધણી તઈ લઈ જાઓ ને, સરપંચની તઈ. અહીં લઈ જવા પડશે. હવે તો મારે તમે નહીં આવતા? થોડું કામ પતાઈને આવું. એમને લઈ જવા પડશે. હા, તમે લઈ જાઓ. લઈ જાઓ. હું લઈ જાઉં. એટલે રાતભર મેલો આ બધું. હું શું કહું છું, ચા જવું છે?
ચાર પંચે બોલાયા છે ઓ પેલા બોન કઈ જો અને કશું થતું જ નહીં ને તમને. કશું નહીં થતું કશું નહીં થતું હેડો આ બધું મેલો હવે પૂરો મેલો એમ તો બધું લખેલો હિસાબ જોઈએ ચાર મારે. પંચે બોલાયા કશો તો હેડો, છે કાકા મને મોકલ્યો તો આ ક્યારના જ્યાં બે જણા હજુ સુધી આયા નહીં બોલો મને તો ચિંતા થાય બળી. ઓહોહોહો, ડોહી આવા બધાને તું ભાગ ના લે આમાં કશો હવા જ નહીં. ડોહી કોને કહો છો તમે? સરપંચ હું સરપંચ. ઓહો, આ આખો દાડો સરપંચ પણ જ કરે કે ઘરનું કઈ કામકાજ કરવાનું રાખ બડું. જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી. આવો આવો બેસો. દેહો દેહો. ઓહોહો, ડોહી આ તો મારો લંગોટિયો ભાઈબંધ છે રાજભા. હે તારે અમને તો ચોથી લાગતું નહીં કે છટકી જઈ હોય. આપણો હિસાબ કરી નાખો હેડો, લખાજી હિસાબ કરી નાખો. આ બધો હિસાબ ભર્યો છે, હિસાબ કરો હેડો. કરો હિસાબ આપણો. અલે ભાઈ શેનો હિસાબ? હિસાબ કરી નાખો, હિસાબ લખાજી. આ બધો હિસાબ તો લખેલો જો. ઓહોહોહો, સરપંચ હમણાં હિસાબ કરી જ નાખવો પડશે. જો કેવી હારી હોસ્પિટલમાં લઈ જઈએ, મગજની કંઈક મેન્ટલ હોસ્પિટલમાં લઈ જઈએ ને 440 વાર તો ઝટકો હલાઈએ. અલાવો જ સાચી પડશે. વાત સાચી વાત છે છૂટકો જ નહીં. એટલે હું તો કહું 5-10 હજાર રૂપિયા આપણે કાઢવાના થશે તો ભલે આપણે આપણા ખીચાના કાન કાઢી નાખીશું. દેવાના. સાચી વાત પણ આ હિસાબનું શું? સાચી વાત હિસાબની જ વાત સાચી વાત ચાલે. સાચી વાત છે સાચી વાત તમારો હિસાબ બધો થઈ જશે, ચિંતા ના કરશો. મારું હારું મગજમાં ચમ ઉતરતું નહીં મને. ઓહોહોહો, પેલા અમારા ભાભી તમારા ડોશી અહીં આવીને જયા કહીને ગયા હિસાબનો. એ અહીં આવી હતી? હા તો ઓહો, એને મરે તો 10 વરસ થઈ ગયો, 10 વરસ. એ ચમની આવે અહીંયા આગળ. ઓહોહોહો, શું વાત કરો છો? અલ્યા હાચે હાચે માં સાચું કહું છું ભાઈ સાહેબ. આમ ચમ કરો છો? ઓહો ડોશી. ડોસી નહીં. ઓહો, ઓ સરપંચ સરપંચ વાત સરપંચ રાખો. 108 નો ફોન કરો, 100% સટક્યું છે. કોનું શક્તિ છે? હા એ હું શું કહું છું તમને? લખાજી આ તમારી ઘૂસપૂસમાં મને કઈ પલ્લે પડતું નહીં. અલ્યા ભાઈ આ તો તમારી પેલી ડોશી આવી તે અહીં આગળ, એની બધી ઘૂસપૂસ ચાલે છે. અલ્યા મારી ડોશીને મરી જે 10 વરસ થયો, 10 વરસ. આ તમે પેલા બુનને મોકલ્યો તો ને પૈસા લેવા, એ આયો એના પૈસા લેવા આવ્યો છું ભાઈ. એના એ હિસાબ ચાંદનો માગે છું, બાકી કશું માગતો નહીં હું. અલ્યા કઈ બોલ? પૂછો અમને. સાચી હા, ભાઈ, વાત લઈને સાચી આવ્યા. વાત હું લઈને તો જો હમણાં એ તો અમને ઘેરથી એ તો હતા. હમણાં ઘેરથી હતા. એટલે મારા ઘેરથી જે 10 વરસ થઈ ગયો. સાચી વાત એ સાચી તો વાત અહીંયા આવીને ભેકડા ભેંકતી હતી કે મારો ઘરવાળો મને મારો. એ તો એમ કહેતી હતી કે મારો ઘરવાળો પાગલ થઈ ગયો છે, એનું ડાગરું ચસકી ગયું છે અને એની જોડે જોડે મારું ચસકી ગયું છે. સાચી વાત તો અલ્યા ભાઈ અમાર મનમાં તું નવી લાવ્યો છે વરી. હા. એટલે નવી લાયો હોય તો ગામમાં તમને ના જણાવું. અલ્યા ભાઈ તું રૂપિયા વાળો, હવે રૂપિયા ફેરવતો રૂપિયા વ્યાજે આલતો હોય ત્યારે શું કરી નાખું શી ખબર અમને શી હમણાં? ખબર? સાચી વાત એ કોઈ મારી ઘરવાળી બરવારી નોય. એ બોન તમારું નામ લઈને આવ્યા તો સરપંચે કીધું છે 20,000 આલો, તે મેં તમારા નામે 20,000 આલ્યા. અલ્યા ભાઈ સરપંચ તો આ છે. તે એમનું નામે દઈને જ આયા તો પૈસા. હાલો સરપંચ. સાચી વાત છે અમે ત્રણે જણા અહીંયા જોડે જ બેઠા હતા. શું કેવું? મારે કશું કેવું નહીં. મારે તો તમે સાક્ષી મોકલ્યો તો એટલે સાચી મારે રૂપિયા હાલે જ છૂટકો. સરપંચનું નામ પડ્યું એટલે મેં ટોકો માર્યો. જો 20,000 આલ્યા ઓમના નોમે. સાચી એટલે મારે તો 20,000 જોઈએ, બાકી બધું તમે જોડો. પૈસા પૈસા આલો, પૈસા હિસાબ કરો, હિસાબ. હું પણ રહ્યો તમે એની જોડે જ છે. આ તો તમને શેના માટે મોકલ્યા હતા નહીં ખબર તમને? હું તો આ રાત બાર પહોંચ્યો અને મને બાર ઉભો રખાયો તો કેવાય બાર ઉભા રહ્યો. સાચી વાત તમે શેના માટે ગયા હતા ત્યાં? મને કે ઘેર લઈ જાઓ, મને ઘર લઈ જવાની વાત નથી કરી. આમને ઘેર લઈ અહીંયા જાઓ. લાવવાના હતા ને. એ બેન હતા એમના એ એવું રડતા હતા કે મારા ઘરવાળાનું મગજ છટકી જાય છે, પાગલ થઈ ગયો, મને માર જૂડ કરે, બોલ બોલ કરે. એટલે એના એ કોણે લાવવાનું હતું? એને અહીંયા લાવવાનો મને હતો. શી ખબર એમ. સાચી વાત ઓહોહોહો, ડોશી. અરે ઓહો સરપંચ સરપંચ હું આપણી તો આ જોડે હેડ્યો. બેહો, અત્યારે કામ છે તમારું, બેસો. લાગે છે આપણને કયો કે ઉલ્લુ ભણાઈ ગયો છે. સાચી વાત આ પેલી જે એ આવી કંઈક હતી ફ્રોડ ને કરી ગઈ લાગે છે. આવી હતી એ ફ્રોડ કરી ગઈ લાગે છે સરપંચ. આની ઉપર તો કાયદેસર તમારે કેસ લખાવવો પડે. કાર્યવાહી કરવી જ પડે. હા. સાચી વાત છે. અને આપણા ગામમાં આવીને આવી હરકત કરી જાય. અલ્યા આ સરપંચના લૂંટી ગઈ, તમે વિચાર કરો સરપંચના અને નામે fraud મારા કરી નામે ગઈ. એને ધજાગરા ઉડાયા. આ 20,000 નું શું? ઓહોહોહો, ડોશી ના કહ્યું તું આવી બધી ચારો હોય તારે ડોસી ડોસી કરી જાવ છો. હો સરપંચ ના કહ્યું તું કે આવી બધી જફામાં ના પડશો. આ સરપંચ પણાનો રૂબાબ ના બતાવો, હવે ભોગવતા. સાચી વાત અને હું હેડું છું પાછો. અને સાચી વાત બેસો ને પણ. સાચી વાત કીધી હો હેડું.
પણ આમાં તમે જોડે હતા મેં ક્યાં કઈ ખોટું કર્યું આપણે ત્રણેય જણાની સાક્ષીમાં થઈ છે જે થઈ ગઈ એને ત્યાં જઈને ફ્રોડગીરી કરી એમાં અમારી શું ગલતી હવે તમે કર્યું હોય તો તમે ભોગવો. મારો હિસાબ 20,000 નો હિસાબ કરો, બીજું મારે તો કશું ખબર નહીં. તમે જોડો 20,000 આલો, મારો હિસાબ હમણાં કઈ નાખવાનો. સરપંચ અરે સાહેબ, શાંતિ રાખો ગ્રાન્ટ આવે ને એમાંથી તમારું હું કરી નાખું છું તમારા કેટલા લીધા છે 20 લીધા હતા ને 20,000 હા વાંધો નહીં એ તમને કરી આપું છું ચિંતા ના કરો બરાબર પણ એનું થઈ જશે. વ્યાજે થશે, વ્યાજ અત્યારે થશે. મારા પંચાયતમાંથી ફોન આવે છે હું નીકળું છું બરાબર પણ એનું મળીએ વ્યાજે પછી. થશે, વ્યાજે થશે હા કે? અરે બધું પાછી કરું છું તમારો હિસાબ પણ તો હેડે લે, ચમ આમ કરે છે? લખુભા, તમારા લીધે મેં 20,000 આલ્યા. મારે ખોટના ધંધા ના થાય પૈસા. હું મારે વ્યાજનો ધંધો રહ્યો. આ તમારું નોમને કારણે 20,000. બાકી તમે જોણો છો ખબર છે ને, હું દમડી તોડું પણ ચમડી ના તૂટે મારી. એટલે પૈસા તો જોઈએ ને જોઈએ જ. આ તમારું બૈરું બોલી જ ગયું. હું કશું બોલતો નહીં, એનો મતલબ એવો નહીં કે સહન કરી લેવાનું પૈસા. ઓહો, રાજા હું માજી સરપંચ છું તો મારું નહીં હેરતું તમારું શું હેડ? ભાઈ તમે હેડારો ભાઈ સાહેબ, ચમ આવું કરે છે? તમે જ ચૂંટી નતા લાયા અમને? એટલે ભાઈ હવે એના સરપંચનો પાવર આવી ગયો છે, મારે કશું બોલાય એવું નહીં. મારી પર એફઆઈઆર કરી દે. અને 20,000 નું શું પણ? એટલે ભાઈ થશે શાંતિ રાખો. ગ્રાન્ટ આવશે એટલે સરપંચ તમને આલી દેશે. પણ ચારે તમારી ઘરાન તો પાસ થાય. ભાઈ હવનું થયું બધાનું થશે એવું તમારું થશે. હેડો મારે થોડું પેલું પંચાયતનો મેં એક પાછો આરસીસી નો થોડો કોન્ટેક્ટ લીધો છે. તે મારે 4-5 મજૂરો ગટર લાઈન ખોલવા મેલ્યા છે. તે મારા પેલી ગટર લાઈન ભરાઈ ગઈ હતી તે ખોલવા મેલ્યા છે. તે હું હવે તપાસ કરતા હું મારા મજૂરો કહેવાય આ તો કંઈક આગા પાછા થઈ જાય. હેડો. અલ્યા લખાજી વાતો હંભળો. અલ્યા અમારી વાતો હંભળો. ચો જાવ છો પૈસા? એ તમારું થઈ જશે, ચિંતા ના કરશો. મારો બેટો અમને શું ધજાગરા મોડ્યા છે. આ સરપંચનું ઘર હુનું મેલીને હેડવા મળ્યા. આ મારા 20,000 નું શું થશે? આ મૂડીનું વ્યાજે નહીં આ લેવા. મૂડી તો તેલ લેવા જઈ. કરવું શું? આવા ને આવા સરપંચ ગોમે ગોમ હોય છે. કરવું શું? એનો રાજ્યો ગાય આવા સરપંચ તો જિંદગી કોઈને ના મળે. મારું દેવાનું ફૂકી નાખ્યું. આટલો છોકરો ના લ્યો હોત ને તો મોબાઈલ લાવત મોબાઈલ. કરવું શું? ચાલો રસ્તો માપો રસ્તો. એ તમે લોકો જોતું જ નહીં, પાછું મારતો વાણિયો રહ્યો. ઘેર કોઈ આવે નહીં લેવા. લહેડો સરપંચ એનો રાજ્યો ગાય.